જડબેસલાક પોલીસ સુરક્ષા વચ્ચે વઢવાણમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। યુવતીના પરિવારજનોના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતીની હત્યા નિપજાવનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું। ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતી પાયલ સોલંકીની હત્યા નિપજાવનાર યુવક અમન રાઠોડની પોલીસે ધરપકડ કરી લીધી, પરંતુ તેનું સરઘસ ન કાઢતા લોકો વિફર્યા, જેથી પોલીસે ગુરુવારે આરોપીનું સરઘસ કાઢ્યું। ઘટના સ્થળે આવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। બનાવ સ્થળ પર સહિત આસપાસના રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પર સરઘસ કાઢી કાયદાનું પાલન કરાવાયું। અન્ય ગુનેગારોમાં કાયદાનો ડર બેસે તેવા હેતુથી વઢવાણ પોલીસે સરઘસ કાઢી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું। આરોપીને જાહેરમાં લાવતા મૃતકના પરિવારજનો અને સમાજના લોકો સહિત સ્થાનિકોમાં ટોળેટોળા રિકન્સ્ટ્રક્શન વખતે ઉમટી પડ્યા। પોલીસને આરોપીને બચાવવા માટે નાકે દમ આવી ગયો। રોડની બંને બાજુ પોલીસે માનવ સાંકળ રચી, ઉપરાંત આરોપીની ફરતે પોલીસ ગોઠવી આરોપીને જાહેરમાં લવાયો। લોકોનો આક્રોશ એટલો હતો કે પોલીસની રિકન્સ્ટ્રક્શન કરવામાં પરસેવો છૂટી ગયો। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।